સમગ્ર વિશ્વમાં તારીખ 19મી ઓગસ્ટના દિવસને વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ભરૂચના સિનિયર ફોટોગ્રાફરે વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર મિત્રોને શુભેચ્છાઓ પાઠવી હતી। વિશ્વ ફોટોગ્રાફી દિવસની શરૂઆત તારીખ 19 ઓગસ્ટ 1839ના રોજ થઈ, જ્યારે ફ્રેન્ચ એકેડમી ઓફ સાયન્સે ડેગ્યુરેઓટાઇપ પ્રક્રિયાની જાહેરાત લોકો સમક્ષ કરી હતી। પ્રકાશ સંવેદનશીલ સપાટી પર કાયમી ફોટો કેપ્ચર કરવાની તે પ્રારંભિક પદ્ધતિઓમાંની એક હતી। તારીખ 19 ઓગસ્ટ 1839ના રોજ ફ્રાન્સની સરકારે આ શોધ માટે પેટન્ટ ખરીદ્યું અને તેને વિશ્વને મફત ભેટ તરીકે આપી હતી। તેથી આ દિવસ પછીથી તારીખ 19 ઓગસ્ટને વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે। વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવાની ઘણી રીતો છે અને અહીં પ્રયાસ કરવા માટેના કેટલાક વિચારો પણ છે। પ્રથમ વિશ્વ ફોટોગ્રાફી દિવસ 19 ઓગસ્ટ 2010ના રોજ યોજાયો। આ તારીખે લગભગ 270 ફોટોગ્રાફરોએ વૈશ્વિક ઓનલાઈન ગેલેરીમાં તેમના ચિત્રો શેર કર્યા હતા। સૌથી વધુ દેશોના લોકોએ ઓનલાઈન ગેલેરીની મુલાકાત લીધી। આ ઇવેન્ટ પ્રથમ સત્તાવાર વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ચિહ્નિત થયો છે। આજે તારીખ 19મી ઓગસ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ભરૂચના સિનિયર ફોટોગ્રાફર જગદીશ શેડાલાએ વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર મિત્રોને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા। કુદરતે દુનિયાના દરેક જીવને એક એવો કેમેરા આપ્યો છે જેના વડે દુનિયાની દરેક વસ્તુની તસવીર પોતાનામાં કેદ કરી શકાય। એ કેમેરો છે તેની આંખ। આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો દરેક જીવ ફોટોગ્રાફર છે। વૈજ્ઞાનિક પ્રગતિની સાથે સાથે માણસે પોતાના સાધનો વધારવાનું શરૂ કર્યું અને અનેક શોધોની સાથે કૃત્રિમ લેન્સની પણ શોધ થઈ। સમયસર આગળ વધીને તેણે આ લેન્સમાંથી મેળવેલ છબીને કાયમ માટે સાચવવાનો પ્રયાસ કર્યો। આ પ્રયાસની સફળતાનો દિવસ હવે વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। સૌ પ્રથમ વર્ષ 1839માં ફ્રેન્ચ વૈજ્ઞાનિકો લુઈસ જેક્સ અને મેન્ડે ડેગ્યુરેએ ફોટો તત્વોની શોધ કરવાનો દાવો કર્યો હતો। બ્રિટિશ વૈજ્ઞાનિક વિલિયમ હેનરી ફોક્સટેલ બોટે નેગેટિવ પોઝિટિવ પ્રક્રિયાની શોધ કરી હતી। 1834માં ટેલ બોટે લાઇટ સેન્સિટિવ પેપરની શોધ કરી, જેણે દોરેલા ચિત્રને કાયમી સ્વરૂપમાં રાખવાનું શક્ય બનાવ્યું। ફ્રેન્ચ વૈજ્ઞાનિક આર્ગોએ 7 જાન્યુઆરી 1839ના રોજ ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સ માટે એક અહેવાલ તૈયાર કર્યો। ફ્રાન્સની સરકારે આ પ્રોસેસ રિપોર્ટ ખરીદ્યો અને 19 ઓગસ્ટ 1939ના દિવસે તેને સામાન્ય જનતા માટે જાહેર કર્યો। આથી જ 19 ઓગસ્ટના રોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવવામાં આવે છે। ફોટોગ્રાફી દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાના ઘર, પરિવાર, સંબંધીઓ અને અવિસ્મરણીય પળોને તસવીરો લઈને બચાવે છે। મિત્રો, આજે વર્લ્ડ ફોટોગ્રાફીના દિવસે આપ સૌ ફોટોગ્રાફર, મારા મિત્રો, ફોટોગ્રાફર મિત્રો તેમજ સર્વ સજ્જનો અને શુભેચ્છકોનો હું આ તકે આપ સૌનો આભાર માનું છું। हाँ बहुत सारा शॉपिंग हो गया। अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए। अरे भाई, इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार, भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना। पर ये आइटम तो ऑनलाइन से महंगे होंगे ना। आप बिलीव नहीं करोगे, ये मोबाइल कवर सिर्फ 20 रुपए, ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए, ये पॉकेट रेनकोट सिर्फ 20 रुपए, और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए। बैग कवर सिर्फ 60 रुपए, रेन शूज कवर सिर्फ 99 रुपए, कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विद क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में। ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में। ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में। ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में। ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में। ये बॉटल अम्ब्रेला सिर्फ 199। ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में। ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा। तो आज ही विजिट करो नवकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, सेवाश्रम रोड, भरूच।